આપણા ચરણમાં કોટી કોટી દંડો. આપ પરમ પૂજ્ય 108 રવિ બાવા શ્રી જુનાગઢ, રાઈટ છે? રાઈટ. બિરાજો છો અને આપના કા લાલન ની ખૂબ ખૂબ જન્મની વધાઈઓ વધાઈઓ. જય જય શ્રી દંડવત પ્રણામ. શિવલ્લભા ધન્યવાદ. ફેસબુક ખોલ્યું નહીં પણ હમણાં હું ખોલી કાઢું છું. ગોર ગોર કર વાઈફાઈ થઈ રહ્યું છે ને હમણાં થઈ જશે. આપ ચાલુ કર દો, વાંધો નહીં. ભલે. સૌ પ્રથમ આપણે મંગલાચરણ થી પ્રારંભ કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્યાन् પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम. આપ સૌ શ્રી વલ્લભના અનુયાયીઓને દાનના અલૌકિક પ્રભુ લીલાના આ દિવસો ચાલી રહ્યા છે. આ દિવસની અંદર આપણે પ્રભુને ગોરસ ભોગ ધરીએ છીએ અને પ્રભુને આપણે વિનંતી કરીએ છીએ કે જેમ બ્રજભક્તોને આપે બલાત એમની અહમતા મમતા એ પોતાના તરફ આકર્ષિત કરી, એવી જ રીતના અમારી પણ આજે પરિસ્થિતિ એવી જ છે કે અમને ભગવદ આસક્તિની જગ્યાએ લૌકિક આસક્તિ પ્રબળ છે. તો હે પ્રભુ, અમારી લૌકિક આસક્તિ છોડવામાં અમે તો અસમર્થ છીએ, પરંતુ આપ સામર્થ્યવાન છો. આપ અમારી આ અહમતા મમતાને બલાત એ આપની તરફ ખેંચીને રાખો અને આ અદ્ભુત દાન લીલાનો જે સ્વારસ્ય છે એ આપણે સૌએ આપણા સ્વગૃહની અંદર આપણા પ્રભુને ગોરસ ધરી અને અષ્ટસખાની વાણીમાં અને આપણા આચાર્ય શ્રી હરિરાયજી એ જે દાન લીલાનો ભાવ છે એનો વિચાર કરી પ્રભુને એ જ વિનંતી કરીએ કે અમારી અહમતા મમતા એ આપની સાથે બંધાય અને અમે સર્વેશામ બ્રહ્મતા તતઃ
એ જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, તો તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. તો એ જે મહાપ્રભુની આજ્ઞા છે એ પ્રમાણે આપણે સ્વયં એ પ્રભુને વિનંતી કરીએ કે અહમતા મમતા એ આપની સાથે જોડાઈ રહે, સંસાર આસક્તિ અમારી દૂર થાય અને ભગવદ આસક્તિ દિન પ્રતિદિન દ્રઢ થાય. તો આપ સૌને સૌપ્રથમ આ દાન લીલા ના દિવસોની ખૂબ ખૂબ હાર્દિક મંગલ વધાય. સાથે સાથે સાંજી ઉત્સવનો પણ આપણી સેવા પ્રણાલિકામાં પ્રારંભ થાય છે. ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી આપણે 15 દિવસ એ સાંજી ઉત્સવ મનાવી રહ્યા છીએ. તો પ્રભુ આપણને એ બતાડી રહ્યા છે કે બ્રજમંડલ ગિરી નદી પશુ પંછી સબ સંગ ઇનસો કહા દુરાઈએ પ્યારી રાધા મેરો અંગ. તો આ આત્મરતિ, એ આત્મરતિને સાથેનો પ્રભુનો રમણનો ઉત્સવ, આ સાંજી ઉત્સવમાં અન્યાશ્રય છોડાવીને અનન્ય આશ્રય પ્રભુ પોતાનો કરાવી રહ્યા છે. તો આપણે બ્રજના મહાત્મ્યને પણ આ દિવસોની અંદર આપણા સ્વગૃહમાં બેસી અને એ સ્થળોનું મહાત્મય અને એ આનંદ પ્રભુની લીલાનો લઈએ. તો આ સાંજી ઉત્સવની પણ આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક મંગલ બધાય. ખાસ કરીને વિદેશોમાં જે અનુયાયીઓ વસી રહ્યા છે, ખૂબ જ મને પ્રસન્નતા થાય છે કે કોઈના કોઈ માધ્યમથી આપ સૌ સત્સંગ ને પ્રાધાન્ય આપી રહ્યા છો, સત્સંગ સાથે જોડાઈ રહ્યા છો અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાસો ન ક્વાપી તિર્મતિર્મમા. તો ખરેખર પ્રસન્નતા છે કે ગમે તેવી દેશકાલ પરિસ્થિતિ હોય પણ શ્રી વલ્લભના અનુયાયીઓ સેવા અને સત્સંગ એ બંને જીવનમાં કઈ રીતના આચરણ કરીને રાખે છે, એ આપ સૌ આટલા દૂર રહેવા છતાં પણ સત્સંગના માધ્યમથી જોડાઈને પોતાના ભક્તિ ભાવની વૃદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યા છો. એ ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન. આપણો વિષય છે શરણાગતિ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નો પાયો છે. શ્રી મહાપ્રભુ શરણાગતિનો ઉપદેશ સૌ પ્રથમ કરી રહ્યા છે. શરણાગતિ એટલે શું? આપણે સમજી ગયા હતા કે શરણાગતિ એટલે આશ્રય. તો ભગવદ આશ્રય છે એ આપણો દિન પ્રતિદિન દ્રઢ થાય તેના માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભગવદ આશ્રય, તો આશ્રયની વ્યાખ્યા શું? આશ્રયને કેવી રીતના આપણે વર્ણન કરી શકીએ? તો આપણે એ પણ જોઈ ગયા હતા કે આશ્રય ને આપણે બે રીતે વર્ણન કરી શકીએ. એની જો ડેફિનેશન આપવી હોય, એની વ્યાખ્યા આપવી હોય તો બે રીતે આપણે આપી શકીએ. પહેલું આપણે એવું કહી શકીએ પહેલી વ્યાખ્યાની અંદર કે આશ્રય એટલે આશ્રય લેવાની ક્રિયા. ફોર એક્ઝામ્પલ, દ્રષ્ટાંત તરીકે વરસાદ પડી રહ્યો છે અને આપણે રસ્તામાં માર્ગમાં ચાલી રહ્યા છીએ, પણ વરસાદથી બચવા માટે આપણે કોઈ છાપરાની નીચે ચાલ્યા જઈએ તો વરસાદથી બચી શકાય. તો આ એક સામાન્ય ક્રિયા શું છે કે આપણે વરસાદથી બચવા માટે કોઈ છાપરાનો આશ્રય લીધો.
એ આશ્રય લેવાની ક્રિયા, એને આપણે આશ્રયના પ્રથમ અર્થની અંદર સમજશું કે અત્યારના કલિકાલ ચાલી રહ્યો છે, તો એમાં સ્પષ્ટ આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણનો આશ્રય લેવો એ પ્રત્યેક પુષ્ટિ ભક્તિ માર્ગીય અનુયાયીઓનું પ્રારંભિક કર્તવ્ય છે. પ્રભુના ચરણારવિંદનો આશ્રય લીધા વિના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર એ રહેવું અશક્ય છે. એટલે પહેલી પ્રાયોરિટી શેની છે? પ્રભુનો અનન્ય આશ્રય દરેક પ્રત્યેક વૈષ્ણવે લઈને ચાલવું જોઈએ. તો આ પહેલો અર્થ થયો, આશ્રય લેવાની ક્રિયા છે. બીજો અર્થ છે કે જેનો તમે આશ્રય લીધો એ વસ્તુ, જેમ કે વરસાદથી બચવા માટે કોઈ છાપરા નીચે ચાલ્યા ગયા, તો એ ક્રિયા શું કરી? તો કે અમે આશ્રય છાપરાનો લીધો. પણ જે વસ્તુનો તમે આશ્રય લીધો છે એ વસ્તુને પણ આશ્રય કહેવાય છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદનો આશ્રય આપણે લઈ રહ્યા છીએ, તો એ લેવાની ક્રિયા છે એને પણ આશ્રય કહેવાય. અને કૃષ્ણ કે જેના ચરણારવિંદનો આપણે આશ્રય લઈ રહ્યા છીએ, તો એ કૃષ્ણને પણ આપણે આશ્રય કહેશું. તો બે રીતે આપણે એને સમજ્યા કે લેવાની ક્રિયા એને પણ આશ્રય કહેવાય, અને જે વસ્તુનો આશ્રય લઈ રહ્યા છીએ તો એ વસ્તુને પણ આશ્રય કહેવાય. તો આ રીતના આશ્રય શબ્દને આપણે સમજ્યા. તો એનાથી આગળ હંમેશા આપણે એક વસ્તુને ધ્યાનમાં રાખીએ કે વર્તમાન સમયની અંદર ભગવદ આશ્રય લેવો એ આપણું પ્રારંભિક કર્તવ્ય છે. ભગવત સેવામાં જોડાયા પહેલા પણ આપણું જો કર્તવ્ય હોય તો એ ભગવદ આશ્રય છે. અને ભગવદ આશ્રય છે એ 3 સ્તર ઉપર આપણે લઈ રહ્યા છીએ. એ પણ વસ્તુ આપને જણાવી દઉં. એ 3 સ્તર કયા કે જેના ઉપર આપણે ભગવદ આશ્રય લેવો જોઈએ, અને એ આશ્રયને આપણે દ્રઢ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને ભગવદ આશ્રય શિથિલ ન થાય એવા જે પણ કઈ કાર્યો છે, એવી પરિસ્થિતિ છે, એમાં આપણા આશ્રયની ભાવનાનું રક્ષણ કરવું જરૂરી છે. તો આ કયા 3 સ્તર છે? તો મન, વચન અને કર્મ. આ 3 સ્તર ઉપર આપણે ભગવદ આશ્રય લઈને ચાલવાનું છે. મન, વચન અને કર્મ. મનથી આપણે ભગવદ આશ્રય લઈએ તો આપણને ખ્યાલ જ છે કે પ્રભુ તો ખૂબ જ દયાળુ છે અને શરણે આવેલા જીવનું રક્ષણ આપ અવશ્ય કરે છે. કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર કે શરણે આવેલાનો ઉદ્ધાર આપ નિશ્ચય કરો છો. સર્વ સામર્થ્યવાન પ્રભુ છે. પ્રભુથી અધિક સામર્થ્ય કોનામાં હોઈ શકે? કોઈનામાં નહીં. પ્રભુનું સ્વરૂપ કેવું છે? કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત પ્રભુ છે. આપણો શ્રી કૃષ્ણ જે છે એ કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે. પ્રભુથી મોટો બીજો કોઈ દેવ હોઈ શકે નહીં. કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ. એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે અંતઃકરણ પ્રબોધની અંદર. ભાગવત એમ કે છે, એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણને છોડીને અન્ય કોઈ તત્વને આપણે
ભગવાન ન કહી શકીએ. ભગવાન તો એક જ છે, એ છે શ્રી કૃષ્ણ. પરબ્રહ્મ તો કૃષ્ણો હે. પરબ્રહ્મ પણ કોણ છે? તો કે શ્રી કૃષ્ણ. તો આ વાતને આપણે દ્રઢ કરીને રાખીએ. હવે પ્રભુ છે એ સર્વ વસ્તુની અંદર અત્ર તત્ર વ્યાપીને રહેલા છે. શ્રી મહાપ્રભુજી જેમ નિબંધમાં આજ્ઞા કરે છે ને કે ભાઈ કૃષ્ણ છે એ તો અદ્ભુત કર્મા છે અને એ જગતની અંદર વિવિધ નામ રૂપો લઈને લીલા કરી રહ્યો છે. તો ત્યાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે એ પ્રભુની જે આ જગત રૂપે થવાની અને જગતના જે પણ જડ ચેતન પદાર્થો છે એ બધા સ્વરૂપ કોનું છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. નમો ભગવતે તસ્મે કૃષ્ણાયા અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. આ ભાવના આપણે સમજીને પ્રભુના ધર્મો, પ્રભુના ગુણો નો વિચાર કરીને પ્રભુ સિવાય મારો આધાર, મારો રક્ષક બીજો કોઈ જ નથી, આવું જે સતત ભાવન કરતા રહેવું એ પહેલા સ્તર ઉપર આપણા ભગવદ આશ્રયને દ્રઢ કરવાનો ઉપાય છે. મનથી પ્રભુના મહાત્મયનો વિચાર કરતા રહો કે આ પ્રભુ શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે, આપના દિવ્ય ગુણો શું છે. શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, પુરાણો, તેની અંદર આપણને એ પ્રભુનું મહાત્મય જ્ઞાન એ પ્રાપ્ત થાય છે. એનું સતત આપણે વિચાર કરીએ તો મનથી સતત આપણે પ્રભુના મહાત્મય જ્ઞાનને દ્રઢ કરીશું અને એનું સ્મરણ કરીશું તો ભગવદ આશ્રયની ભાવના છે એ મનના સ્તર ઉપર દ્રઢ થશે. બીજું સ્તર છે વાણીથી ભગવદ આશ્રય. વાણીથી ભગવદ આશ્રય એટલે આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર, જે આપણો શરણ દીક્ષા મંત્ર છે, એના અર્થનો વિચાર કરીને સતત વાણીથી એને બોલતા રહેવું. શ્રી કૃષ્ણ જ મારા આશ્રય છે, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે. આ અષ્ટાક્ષર મંત્રનું બની શકે એટલું નિરંતર સ્મરણ કરવાનો આગ્રહ સેવવો જોઈએ. એ શું છે? વાણીથી ભગવદ આશ્રય છે. આપણે વિવિધ દૈનંદિન જીવનના વિવિધ સમયો ઉપર પ્રશ્નો, જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે મનને એ સતત પ્રભુની લીલાના સ્મરણ કરવાની અંદર પ્રવૃત્ત રાખવું જોઈએ અને વાણીથી ભગવદ નામનો ઉચ્ચાર કરતા રહેવું જોઈએ, જેનાથી શું છે કે મનની ભાવના પણ દ્રઢ થાય અને વાણી દ્વારા પણ અન્યાશ્રય ન થાય. આટલો સૂક્ષ્મ માર્ગ છે. ભલે અત્યારના આપણે એટલા સાવચેત નથી, પરંતુ માર્ગ તો આટલો બહુ જ સૂક્ષ્મ માર્ગ છે કે વાણીથી પણ અન્યાશ્રય થઈ શકે છે. હમણાં આપણે અન્યાશ્રયને બહુ વિસ્તારથી મારે સમજાવવાનો છે આપ સૌને, જેથી કરીને મારો પ્રયત્ન રહે કે એકદમ પાયાથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું આપણે જ્ઞાન લઈએ, જેથી કરીને આપણી દ્રઢતા માર્ગની અંદર વધે અને આપણે જે આ માર્ગ ચાલવા માટે પસંદ કર્યો છે તો આ માર્ગ ઉપર ચાલીને ભગવત પ્રાપ્તિ સહજમાં આપણે કરી શકીએ. તો એ શ્રી મહાપ્રભુ આપણને ઉપદેશ કરી રહ્યા છે. ઉપદેશોને આપણે અક્ષરે અક્ષર સહ અને સમજપૂર્વક, કારણ કે અત્યારના શું છે કે ભાઈ સત્સંગ સાંભળી લો છો પણ સત્સંગને ચિંતન કરો, મનન કરો, ન સમજાય એનો પ્રશ્ન કરો તો એ આત્મસાત થાય, તો એ દ્રઢ થાય. વાણીથી ભગવદ આશ્રય એ છે કે સતત અષ્ટાક્ષર મંત્રનો એ ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. જેમ શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ
શ્રીકૃષ્ણ શરણમ મમ વદદ અભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. નવરત્ન ગ્રંથની અંદર આપ આજ્ઞા કરે છે, ભગવદ નામ છે એ સર્વાત્મ ભાવ તો બહુ દૂરની વસ્તુ છે, પણ એ ભાવને પ્રાપ્ત કરવા માટેનું પણ સાધન શું? અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ. આજે પ્રારંભ કરશો તો ભગવત કૃપા આપણા ઉપર છે જ. એક સમય એવો આવશે કે જ્યારે આ સર્વાત્મ ભાવ આપણને દ્રઢ થશે, સિદ્ધ થશે, અને એ અષ્ટાક્ષર જે આ સાધન છે, કે જે સાધન છે એ સર્વાત્મ ભાવ પછી ફલના રૂપમાં આપણે એનો આનંદ લેશું. એટલે આ બીજા સ્તર ઉપર વાણીથી ભગવદ આશ્રય લેવો જોઈએ તો એ સતત અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ. અને અષ્ટાક્ષર મંત્ર તો ગમે તે પરિસ્થિતિની અંદર જાગતા, સૂતા, ઉઠતા, બેસતા, ડ્રાઇવિંગ કરતા, આપણે જોબ ઇત્યાદિકના સ્થાન ઉપર પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે અષ્ટાક્ષર આપણે બોલતા રહીએ. સૌથી સરળ ઉપાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણનો શ્રી મહાપ્રભુજીએ બતાડ્યો છે કે કેવલ અષ્ટાક્ષર, જો કંઈ ન થઈ શકે સેવા કથા, તો પણ મનમાં જરા પણ એ ગ્લાનિ ન લાવવી. કેવલ ભગવદ આશ્રયની ભાવના રાખીને અષ્ટાક્ષરનું જો સ્મરણ કરતા રહ્યો તો પણ તમે પુષ્ટિ ભક્તિ માર્ગે અનુયાયી, અને તમે પણ એ સેવા કરતા જે વૈષ્ણવો છે એ જે ફલનો આનંદ લે એ જ ફલનો આનંદ તમે અષ્ટાક્ષર દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. તો એ શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા નવરત્નમાં કરી રહ્યા છે. ત્રીજું, કાયાથી એટલે કર્મો દ્વારા. તો મન, વચન અને કર્મ. કાયાથી શું? શરીરથી. તો આપણે મન અને વાણીથી આશ્રય જ્યારે લઈ રહ્યા છીએ તો એની સાથે સાથે આપણી જે સર્વ ઇન્દ્રિયો છે એ સર્વ ઇન્દ્રિયોનો ઉપયોગ પ્રભુ સેવામાં કરવો, એને આપણે આપણા દેહથી ભગવદ આશ્રય લઈ રહ્યા છીએ. એ પ્રકાર છે કે ઘરની અંદર ભગવત સેવાનો પ્રકાર છે તો આપણી સર્વ ઇન્દ્રિયો પ્રભુની સેવામાં વિનિયોગ થાય તો એની એ લૌકિક આસક્તિ દૂર થઈને ભગવદ આસક્તિ દ્રઢ થાય. તો આ ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રયની ભાવનાનું રક્ષણ કરવું એ આપણું કર્તવ્ય છે. સાવચેતી એટલી રાખવી કે ત્રણેય સ્તર ઉપરથી કોઈ એક સ્તર છે એ જો શિથિલ થાય તો શરણાગતિનો ભાવ આપણો છૂટી જાય. તો આ ત્રિવિધ સ્તર ઉપર શરણાગતિના ભાવને દ્રઢ રાખવો એ માટે આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. તો એનો પ્રયત્ન શું હોય? સાધન શું? એનો ઉપાય શું? તો શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયની અંદર આનો ઉપાય બતાડી રહ્યા છે કે ત્રિવિધ સ્તર ઉપર શરણાગતિની ભાવનાને દ્રઢ રાખવા માટેનો પ્રયત્ન શું કરવો પુષ્ટિ ભક્તિ માર્ગે અનુયાયીઓએ? તો શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી રહ્યા છે, એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. એટલે મન દ્વારા ભગવાનના દિવ્ય ગુણો, ભગવદ લીલા અને એ આશ્રયની ભાવનાનું ચિંતન કરતા રહ્યો. એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. વાણી દ્વારા અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતા રહો. તો આ ઉપાય છે. ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રયને દ્રઢ કરવા માટે નો ઉપાય છે. તો એ આપણે પ્રયત્ન કરતા રહેવો જોઈએ. પણ જો એકાદ સ્તર ઉપર આપણાથી ક્યારેક ઢીલ થઈ જાય તો ભગવદ આશ્રયની ભાવના હૃદયમાંથી ચલિત થવાનો પૂરેપૂરો સંભવ છે. શ્રી મહાપ્રભુજી ના એ જે પ્રસંગો છે જીવનના, નિજ વાર્તા, ઘરુ વાર્તામાં એક પ્રસંગ આવે છે કે ચૈતન્ય સંપ્રદાયના મહાપ્રભુના સમકાલીન આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ
અને આપણા શ્રી વલ્લભાચાર્યજી બંનેના મેળાપનો પ્રસંગ છે. તો ચૈતન્ય સંપ્રદાયના પ્રવર્તિત આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ પોતાનો વિચાર રજૂ કરે છે કે મારા વિચારે આ કલિકાલની અંદર જો એકવાર પણ ભગવદ નામ જીવ લઈ લે ને તો એનો બેડો પાર થઈ જાય. આપશ્રીનો વિચાર એવો હતો, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે વિચાર સુંદર છે, પણ અમારા સંપ્રદાયનો વિચાર કંઈક અલગ છે. જો સૂક્ષ્મતા. મહાપ્રભુજીએ કીધું કે તમારો વિચાર એવો છે કે જીવ એકવાર ભગવત નામ લઈ લે તો એનો બેડો પાર થઈ જાય, પણ આ કાલ કેટલો કઠિન છે. આ કાલ કેટલો કઠિન છે. તો આ કઠિન કાલની અંદર મારું માનવું છે, આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે મારું માનવું છે કે જો રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર જેટલી ક્ષણ ટકે એટલી ક્ષણ પણ જો ભગવદ નામ જો જીવ ભૂલી જાય ને તો કલિકાલ છે એ પોતાનું કામ કરી જાય. કલિકાલ છે આપણો કોળિયો કરી જાય, આપણને એ પોતાની ચપેટમાં લઈ લે. તો આટલી સૂક્ષ્મતા છે કે આટલી સેકન્ડ પણ જો ભગવદ નામ ચૂકી જવાય ને તો આસુરાવેશ થઈ જાય, પ્રભુથી બહિર્મુખ થઈ જાય. હવે કેટલો એ વિકટ, કેટલી સૂક્ષ્મતા અને કેટલો ભગવદ નામનો આગ્રહ આપણા સંપ્રદાયની અંદર છે એ આ પ્રસંગ ઉપરથી જાણી શકાય. કે અમે તો એવું નથી માનતા કે એકવાર ભગવદ નામ લેવાથી બેડો પાર. અમે તો એમ કહીએ કે એક સેકન્ડ પણ જો ચૂકાય ને તો આ કલિકાલ કેટલો કઠિન છે કે સત્પુરુષોની બુદ્ધિને હરી લે છે તો આપણા જેવાની તો વિષાદ શું. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ ત્રિવિધ સ્તર ઉપર મન, વચન અને આપણા દેહથી એ ભગવદ આશ્રયને આપણે ધારણ કરી રાખવો જોઈએ. એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. 252 વૈષ્ણવની અંદર શ્રી ગુસાઈજીની સેવકની એક ડોકરીની વાર્તા અહીંયા હું તમને એનું દ્રષ્ટાંત આપીશ કે એની એક ઝોપડી છે અને એની અંદર એ ભગવત સેવા કરી રહી છે અને ગુસાઈજીની સેવકની ડોકરી છે. પછી તો એમાં કોઈ સંશય ન હોય, ભગવદ આશ્રય કેટલો દ્રઢ હોય. પણ આ પ્રસંગ એના માટે છે કે આપણા જેવા જીવો માટે કે આપણે અત્યારના જે નિશ્ચિંતતા સેવીએ છીએ ને એટલી બધી નિશ્ચિંતા પણ ન રાખવી. હા, મહાપ્રભુજીનો ઉપદેશ છે ચિંતા કાપી ન કાર્યા. ચિંતા ન કરવી, પણ ચિંતન તો હે છોડવું નહીં. કારણ કે બીજા જ શ્લોકમાં મહાપ્રભુજી નવરત્નમાં આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદસર્જનેહ. નિવેદનનું સ્મરણ તો હંમેશા રાખવું જોઈએ. કોઈ તાદર્શ્ય મળે તો એની સાથે બેસીને વિચાર કરવો, અન્યથા આપણે તો કરતા જ રહેવો. ચિંતન છોડવું નહીં, ચિંતા ન કરવી, પણ ચિંતન તો અવશ્ય કરવું જોઈએ. તો એ ડોકરીએ જમીન માપણી કરવા માટે સાહુકાર આવ્યો અને જમીન એ પોતે માપ કરી રહ્યો હતો. તો એમાં એને દયા આવી કે આ વૃદ્ધ ડોકરી છે એક ઝોપડીની અંદર સેવા કરી રહી છે, આની આપણે જમીનનો ટુકડો નથી જોતો, એને રહેવા દઈએ. તો એને એની જમીનનો ટુકડો છોડી દીધો. ખાલી આટલી તુચ્છ બાબતની અંદર એ ડોકરી બહાર આવીને એનાથી એવું બોલાઈ ગયું, સાહુકારને કીધું કે તમે મને જીવાડી. આટલું જ કેતા વાણીથી અન્યાશ્રય થયો કે તમે મને જીવાડી. અરે જીવાડનાર તો પ્રભુ શ્રી કૃષ્ણ પોતે છે અને આજે તમે જ એ ભગવદ આશ્રયને શિથિલ કરી નાખ્યો. ભગવત સેવામાં જાય છે ત્યારે ઠાકોરજી કહે છે કે બસ હવે તારો ને મારો સંબંધ પૂરો થયો, કારણ કે હવે તે મારો આશ્રય છોડી અને આ સાહુકારનો આશ્રય લીધો, તો હવે તને જીવાડનાર એ જ છે તો મારું અહીંયા શું કામ છે. એ સમયની અંદર પ્રભુએ સાનુભાવતા જણાવવાનું બંધ કરી દીધું.
ડોકરી ખૂબ જ પોતાના અપરાધથી ખિન્ન થઈ શરણે પડી ત્યારે પણ પ્રભુ 1 વર્ષ સુધી એમની સાથે બોલ્યા નહીં. અન્યાશ્રય એટલો મોટો અપરાધ છે. પ્રભુ એનાથી રૂષ્ટ થાય, પ્રભુને પરિશ્રમ પડે છે. તો આ ત્રિવિધ સ્તર ઉપર આપણે એ ભગવદ આશ્રયને દ્રઢ રાખવા માટે પ્રયત્નશીલ રહેવો જોઈએ. નાની નાની બાબતોમાં પણ મનને ટેવ પાડવી જોઈએ કે ભગવદ ઈચ્છા. આપણું એક હું સૂત્ર તમને આપું કે આ ભગવદીયનું જીવન કેવું હોય, પુષ્ટિ માર્ગીય ભગવદીયનું જીવન, કે જે પણ કાર્ય સિદ્ધ થઈ રહ્યા છે આપણા જીવનમાં, તો આપણે એને માનીએ કે ભગવત કૃપા. આ બધું ભગવત કૃપાથી થયું છે, આપણે કરતા નથી. આપણી શું સામર્થ્ય? જે પણ કઈ કાર્ય સિદ્ધ થયું આપણા થકી, તો એ ભગવત કૃપા છે તો સિદ્ધ થયો. અને જો કોઈ કાર્ય સિદ્ધ ન થઈ શકે તો એનો કોઈ ખેદ ન કરવો, કારણ કે એમાં આપણે માનવું કે ભગવદ ઈચ્છા. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. કોઈ પણ કાર્ય સિદ્ધ ન થાય તો આપણે એમાં ભગવદ ઈચ્છા કંઈક સારી જ હશે. અને જો કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે તો એનું કોઈ અભિમાન આપણે નથી લેતા. આપણે એમ કહીએ છીએ કે ભગવત કૃપા. આપણું આખું જીવન આ બે શબ્દોની વચ્ચે છે, ભગવત કૃપા અને ભગવદ ઈચ્છા. બસ આ એક આપણું સૂત્ર યાદ રાખો, જેનાથી શરણાગતિનો ભાવ છે એ કદાપી શિથિલ થવાનો સંભવ નહીં રહે. જે પણ કાર્ય સિદ્ધ થઈ ગયું એમાં તમે ભગવત કૃપા માનો, એવું બોલો કે આ ભગવત કૃપાથી જ થયું, આપણે તો નિમિત્ત માત્ર છે. આ પ્લેટફોર્મ ઉપર આપણે એકત્રિત થયા, તમે નથી મને ઓળખ્યો, મેં નથી તમને જોયા, પણ સ્મિતાબેનને માધ્યમ બનાવ્યા છે. તો આ સ્મિતાબેનથી કાર્ય નથી થઈ રહ્યું, આ બધું ભગવાન કરાવી રહ્યા છે. આ ભગવત કૃપા છે કે આટલા દૂર બેસીને પણ આજે એ સત્સંગ મહાપ્રભુજીની વાણીને અવગાહન કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો, મને પણ પ્રાપ્ત થયો. તો મારા ઉપર પણ એ ભગવત કૃપા અને આપ સૌ ઉપર પણ ભગવત કૃપા. તો આમાં કેવું જોઈએ કે નિમિત્ત કોઈને પણ બનાવે, પણ થાય છે કાર્ય બધું ભગવત કૃપાથી. અને કોઈ પણ કાર્ય જીવનની અંદર સિદ્ધ ન થયું તો એનો ખેદ મનમાં ન રાવો, તરત જ આપણે વિચાર કરી લેવો કે ભગવત ઈચ્છા આમાં કંઈક સારી જ હશે, કે આપણા માટે આ કાર્ય યોગ્ય નહીં હોય એટલે પ્રભુએ સિદ્ધ થવા જ ના દીધું. કારણ કે ભક્તિ માર્ગીઓ છે, આપણે બધા ભક્તિ માર્ગીઓ છીએ. અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે લૌકિક વૈદિકમાં આપણી સ્થિરતા પ્રભુ થવા નહીં દે. હવે પ્રભુ આપણી લૌકિક વૈદિકમાં સ્થિરતા જો ન થવા દે તો અત્યારના જીવા સ્વભાવ તો દુષ્ટા, દોષા ભાવાય સર્વદા. પછી સેવા કોણ કરે? પ્રભુને કોણ ભજે? અરે એવું નથી. પ્રભુ લૌકિક વૈદિક ક્યારે સિદ્ધ નહીં થવા દે કે જ્યારે આપણે પ્રભુને ભૂલીને લૌકિક વૈદિકની અંદર આપણું ચિત્તને પ્રવૃત્ત કરશું તો પ્રભુને એ જરા પણ પ્રિય નથી. પ્રભુને ભૂલીને નહીં, પ્રભુને સાથે રાખીને ખાલી નિભાવ કરવા પૂરતું આપણે લૌકિક વૈદિકમાં ભાવ રાખીએ તો પ્રભુ સ્વયં એ લૌકિક વૈદિકના નિભાવની જવાબદારી પોતાના ખભા ઉપર લઈ લે છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પરિઉપાસતે તેષામ અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. તો આ પ્રભુએ તો જવાબદારી પોતાના ઉપર લઈ લીધી છે. લૌકિક વૈદિક તો સિદ્ધ કરવા આપણે પ્રયત્ન કરવો જ નથી પડતો, પ્રભુ જ કરી દે છે. પણ કેટલું? યથા લાભ સંતોષ. આપણો તો સ્વભાવથી આપણે દુષ્ટ છીએ ને, જો લૌકિક સિદ્ધ થઈ જાય તો પછી ભક્તિમાંથી તો આપણું ચિત્ત ચલાયમાન થઈ જાય. એટલે પ્રભુ એ ભક્તિ માર્ગની અંદર આપણું લૌકિક વૈદિક નો યોગક્ષેમના વહનની જવાબદારી પોતાના ખભા ઉપર રાખે છે અને આપણને આજ્ઞા કરે છે કે તમે મારા ચરણારવિંદમાં અનન્ય ચિત્ત રાખીને એકાગ્ર થઈને મારી સેવા કરો. તો આપણે અહીંયા એક વસ્તુને યાદ કરશું કે આ ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રયની મહત્તા શું છે.
ઘણાને પ્રશ્ન એવો થતો હશે કે આ ત્રણેય સ્તર ઉપર ભગવદ આશ્રયનું આપણે રક્ષણ કરવું આ ત્રિવિધ સ્તર ઉપર શા માટે? તો શ્રીમદ ભાગવતમાં એક દ્રષ્ટાંત તમને બતાડું. યમરાજાનું કથન આવે છે, ખાસ યાદ રાખજો. યમરાજા પોતાના સેવકોને કહે છે, શું કહે છે? તો સેવકોને કહે છે કે જેની જીભ પ્રભુ નામ નથી લેતી, જેનું ચિત્ત પ્રભુનું સ્મરણ નથી કરતું, જેનું મસ્તક શ્રી કૃષ્ણ આગળ નમતું નથી, એવા કૃષ્ણ સેવા ન કરનાર દુષ્ટોને તમે મારી પાસે લાવો. આવા દુષ્ટોને મારી પાસે લાવો, આવા આસુરીને મારી પાસે લાવો. કારણ કે મારી શક્તિ જે છે ને, યમરાજા સ્વયં કહે છે કે મારી શક્તિ સંસારમાં પડેલા પ્રભુથી બહિર્મુખ જેટલા લોકો છે ને એના ઉપર જ ચાલે છે. ભગવત ભક્તો ઉપર મારી શક્તિ કામ ન કરે તો ભગવાનના સેવકો છે એના ઉપર યમરાજા પણ એમ કહે છે કે મારી શક્તિ કામ ન કરે. અને આપણે તો એ દ્રષ્ટાંતની અંદર જોઈએ છીએ ને કે 8 વાર કાળને પાછો ફેર્યો, અષ્ટપદી ડોકરીની વાર્તા 252 વૈષ્ણવની અંદર, કે આપણામાં તો મહાપ્રભુજી ગુસાઈજી આ સામર્થ્ય મૂક્યું છે કે આપણે કાળને પણ પાછો ફેરી શકીએ છીએ. અત્યારના આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ, એટલે આપણે પ્રભુના સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણે જે સંપ્રદાયની અંદર ચાલી રહ્યા છીએ સંપ્રદાયના સ્વરૂપને ભૂલી ગયા છીએ. એટલે ક્ષુદ્ર જે પણ કોઈ કઈ બતાડે કે આપણે સાધનોની અંદર માથા પછાડતા થઈ જાય કે તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, કંઈ જ કરવાની આવશ્યકતા નથી. સ્વયં યમરાજાનું કથન છે કે તમે પ્રભુથી બહિર્મુખ જેટલા લોકો હોય ને એને મારી પાસે લાવવા, પણ પ્રભુના સેવકોને ક્યારેય પણ કનડગત કરવી નહીં, કારણ કે આપણી શક્તિ ત્યાં ચાલી શકે નહીં, કારણ કે આ સર્વ સામર્થ્યવાન પ્રભુ એના રક્ષક છે. તો આ એની મહત્તા છે ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રય લેવાને. તો એક દ્રષ્ટાંત તમને આપીશ કે જેમાં જમીન માપણી વાળા સાહુકારને કહેવાથી ભગવદ આશ્રય વાણી દ્વારા શિથિલ થયો. હવે દેહ કે કર્મ દ્વારા ભગવદ આશ્રય શિથિલ થયો હોય એવું દ્રષ્ટાંત તમને મહાભારત આપણો ઇતિહાસ ગ્રંથ છે એમાંથી તમને આપીશ કે ભીષ્મ પિતામહ જેવા ભગવદ ભક્ત શાસ્ત્રજ્ઞ એમને પણ આ 3 સ્તર ઉપરથી એક સ્તર એ નબળું પડ્યું, એટલે એવા ભગવત ભક્તોને પણ ભારોભાર કષ્ટ સહન કરવું પડ્યું. જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં દુર્યોધન છે એ અધર્મનું આચરણ કરી રહ્યો હતો, ત્યારે એ સભાની અંદર ભીષ્મ પિતામહ જેવા ભગવત ભક્ત પણ ઉપસ્થિત હતા કે જેઓ મનથી ભગવદ આશ્રય વાણીથી કહી પણ શકતા હતા, પરંતુ એના કર્મની અંદર એને એ પ્રાયોગિક ધોરણે પ્રેક્ટિકલી રીતે અનુસરણ ન કરી શક્યા. દુર્યોધન જેટલું પણ કરી રહ્યો છે અનીતિ છે, અધર્મ છે, પાપ છે એવું બરોબર સમજી રહ્યા હતા. વાણી દ્વારા શાસ્ત્રને કહી પણ શકતા હતા, પરંતુ એના કર્મમાં એ ભાવના પરિવર્ષિત ન કરી શક્યા. મન અને વચનથી ભગવદ આશ્રય હતો, પણ કર્મની અંદર એને પરિવર્તિત ન કરી શક્યા. તો જે પરિણામ દુર્યોધનનું થયું એ જ પરિણામ ભગવત ભક્ત હોવા છતાં પણ ભીષ્મ પિતામહને સરપંજર ભોગવવું પડ્યું, બાણની સૈયા ઉપર સૂવું પડ્યું. આ દ્રષ્ટાંત છે જ્વલંત કે ભગવત ભક્ત હોય છતાં પણ જો ભગવદ આશ્રય પ્રભુથી બહિર્મુખ જો થાય તો એને પણ એનું ફલ તો ભોગવવું જ પડે. એટલા માટે આપણે ત્રિવિધ સ્તર ઉપર એ ભગવદ આશ્રયને દ્રઢ કરવા માટેનું ચિંતન
કરી રહ્યા છીએ કે આપણું એ કર્તવ્ય છે કે આ ત્રણેય સ્તર ઉપર ભગવદ આશ્રય છે આપણે સુરક્ષિત રાખીએ. તો આ ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રયને સુરક્ષિત રાખવા માટેના ઉપાય શું? આપ લોકો નોંધી શકો છો. મન, વચન અને કર્મ, આ ત્રણ સ્તર છે. એ ત્રણ સ્તર ઉપર ભગવદ આશ્રય લઈને રહેવું એ પુષ્ટિ ભક્તિ માર્ગીયનું પ્રારંભિક કર્તવ્ય છે. તો આ ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રયને આપણે સુરક્ષિત કઈ રીતના રાખી શકીએ, એના માટેના ઉપાય શું? તો આપ લોકો નોંધી શકો છો. કારણ કે એક હંમેશા આદત રાખવી કે જ્યારે પણ સત્સંગ કરી રહ્યા છો કે કોઈ પ્રવચન સાંભળી રહ્યા છો તો એક નાનકડી ડાયરી અને પેન રાખવી કે અમુક મુદ્દાઓ હોય કે જે પછી મને પણ સ્મરણ ન હોય અને તમને પણ કદાચ સ્મરણ ન રહેતું હોય તો આપણે ટાંકી રાખીએ તો આપણને જાણવા જેવી કે કોઈ એવી બાબતો યાદ રાખવા જેવી આવે તો આપણે એને તરત જ નોટ ડાઉન કરી લઈએ. તો અહીંયા ત્રિવિધ સ્તર ઉપર શરણાગતિના ભાવને સુરક્ષિત રાખવાના ઉપાયો શું? તો એ ઉપાયોની અંદર હું તમને 7 ઉપાય બતાડીશ. એ 7 ને તમે નોટ ડાઉન કરી રાખો. કે પહેલો છે મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાન પહેલું છે. બીજું જીવ સ્વરૂપ જ્ઞાન. ત્રીજું અન્યાશ્રય ત્યાગ. ચોથું નિસાધનતા ભાવન. પાંચમો ઉપાય ચિંતા. છઠ્ઠો ઉપાય વિવેક. અને સાતમો ઉપાય ધૈર્ય. ધીમે ધીમે એટલા માટે બોલું છું કે મને કદાચ એવું લાગે કે જેમની જિજ્ઞાસા છે તો એ લોકો નોટ ડાઉન પણ કરી શકે, પાછળથી કોઈ સાંભળે. અને આ તો પ્રારંભિક જ્ઞાન છે, એકદમ આપણે પાયો ભરી રહ્યા છીએ. તો એ નીવ આપણે મજબૂત કરી રહ્યા છીએ જેથી કરીને પછી સડસડાટ આપણે આગળ મહાપ્રભુજીના ઉપદેશોમાં વધી શકીએ. એટલે ફરી એકવાર મહાત્મ્ય જ્ઞાન, જીવ સ્વરૂપ જ્ઞાન, અન્યાશ્રય ત્યાગ, નિસાધનતાનું ભાવન, ચિંતા, વિવેક અને ધૈર્ય. આ 7 ઉપાયો છે કે જે કરવાથી મન, વચન અને કર્મ ઉપર શરણાગતિની ભાવનાને આપણે સુરક્ષિત રાખી શકીએ. તો તેને આપણે ક્રમ વાઇઝ જોતા જઈએ, સમજીએ. એમાંથી અન્યાશ્રયને હું બહુ વિસ્તાર કરીશ કારણ કે આજે એક આપણી દુઃખદ પરિસ્થિતિ કયો તો, એક આપણા દુર્ભાગ્ય કયો તો કે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અન્યાશ્રય કરી બેસીએ છીએ. ઘણા ખરા જે પુષ્ટિ સંપ્રદાયને સમજે છે તો એ સ્પષ્ટ અન્યાશ્રય નથી કરતા, પણ માર્ગ અંતર્ગત જેટલા અન્યાશ્રય છે એ પણ કરી જ રહ્યા હોય છે. તો એનાથી શું છે કે ભગવદ આશ્રયની ભાવના શિથિલ થશે અને આપણે પ્રભુથી દૂર જશું. એટલે આપણે એને દૂર કરવા માટે વિચાર કરીશું અને પછી એ આપણે બધા વિચાર કરીશું કે આ કાર્ય કરવા કે ન કરવા. તો સૌ પ્રથમ આપણે આ શરણાગતિના ભાવને દ્રઢ કરવા માટેના જે ઉપાયો છે એમાં પહેલું છે મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાન એટલે શું? મહાત્મ્ય જ્ઞાન એટલે વિશિષ્ટતા, વિલક્ષણતા. જેમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે ને, નમો ભગવતી તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે. અદ્ભુત કર્મ શું? પ્રભુનું શું અદ્ભુત કર્મ છે? તો ત્યાં શ્રી મહાપ્રભુ કહે છે કે અસાધનમ સાધનમ કરોતિ. જે અસાધનને પણ સાધન બનાવી શકે છે.
કેવી રીતના સમજશો? કે જો પ્રભુ પ્રાપ્તિનો જે ઉપાય છે ભગવત ભક્તિ, શરણાગતિ, આ તો ખરા, પણ કામ, ક્રોધ, દ્વેષ, આ જે બધા છે એ તો દુર્ગુણો છે અને એ તો પ્રભુથી બહિર્મુખ થવા માટેના એ દુર્ગુણો છે કે પ્રભુથી દૂર લઈ જાય. પણ જો પ્રભુ ઈચ્છા કરે તો પ્રભુ શિશુપાલને દ્વેષથી પણ મળી શકે, કંસને વેરથી પણ મળી શકે, કુબજાને કામ ભાવથી પણ મળી શકે. તો જે અસાધન છે, પ્રભુથી દૂર લઈ જવા માટેના એ સાધનો છે, પ્રભુ પ્રાપ્તિના સાધનો નથી. પણ જો ભગવાન ઈચ્છે ને, ભગવાન ઈચ્છે તો એ અસાધનને પણ સાધન બનાવી શકે છે. એવો અદ્ભુત કર્મ કરવા વાળો શ્રી કૃષ્ણ આપણો આશ્રય છે. એટલે આ શ્રી કૃષ્ણ અદ્ભુત કર્મા છે. આ એની વિલક્ષણતા છે. એ વિલક્ષણતા ક્યાંથી જાણવા મળે? તો કહે છે કે જ્યાં સુધી પ્રભુના અલૌકિક સ્વરૂપ તેમજ એમના દિવ્ય ચરિત્રો એટલે મહાત્મ્ય જ્ઞાનનું સરખું જ્ઞાન આપણને નથી થતું, ત્યાં સુધી આપણું મન જે છે પ્રભુ તરફ વળી શકતું નથી. આપણે કંઈક વિલક્ષણતા જોઈએ પ્રભુની, એ દિવ્ય ચરિત્રનું આપણે અવગાહન કરીએ, પઠન વાંચન કરીએ તો આપણને ખબર પડે કે પ્રભુ સામર્થ્યવાન, પ્રભુનું આ સામર્થ્ય શું, એ અસાધનને પણ સાધન બનાવી શકે છે. પ્રભુ શું ન કરી શકે? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પણ પહેલા એટલું તો આપણને જ્ઞાન થવું જોઈએ ને કે સર્વ સમર્થ છે. તો એના માટે આપણે એ શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત, પુરાણો, એમાં જે લીલા ચરિત્રો છે એ લીલા ચરિત્રોનું આપણે અવગાહન કરવું જોઈએ. તો દ્રઢ આશ્રય જો આપણે કેળવવાની ઈચ્છા હોય તો પ્રભુના સ્વરૂપ, પ્રભુના ગુણ તેમજ લીલા નું જો સાચું યથાર્થ જ્ઞાન આપણે મેળવીએ અને સતત એનું ચિંતન કરતા રહીએ ને, તો ભગવદ આશ્રય છે એ દ્રઢ થાય. તો ભગવદ આશ્રય આપણને દ્રઢ રહે. આપણા માટે કર્તવ્ય છે કે પ્રભુના લીલા ચરિત્રોનું આપણે સતત ચિંતન કરતા રહીએ. પુરુષોત્તમ સહસ્ત્ર નામના પ્રત્યેક નામમાં પ્રભુની લીલા છુપાયેલી છે. અર્થ અનુસંધાન સાથે આપણે એનો પાઠ કરતા રહીએ ને તો પણ આપણા માટે શરણાગતિનો ભાવ દ્રઢ રાખવા માટેનો બહુ શ્રેષ્ઠતમ ઉપાય છે. પરીક્ષિતનું રક્ષણ પ્રભુએ કર્યું કે જે પ્રભુ જન્મ લેવા માટે ન તો માતા દેવકીના ગર્ભમાં કે ન તો માતા યશોદાના ગર્ભમાં પધાર્યો, પણ પોતાના અનન્ય સેવક કુંતાજી થી જે પાંડવો ને આપે અંગીકૃત કરી રાખ્યા છે, તો એ પાંડવોના ભવિષ્યના બીજ અંકુરને પણ પ્રભુએ પોતાના સેવક રૂપે માની અને એ ઉત્તરાના ગર્ભની અંદર આપ પધાર્યા એ પોતાના સેવકોનું રક્ષણ કરવા માટે. આવો કૃપાળુ પ્રભુ છે, આવો દયાળુ પ્રભુ છે, આટલો પરિશ્રમ ભક્ત માટે લે છે, તો આપણી પણ કંઈક ફરજ બને. તો આ જે લીલા ચરિત્રો છે, ચાલો પુરાણોનું જ્ઞાન આપણને ના હોય પણ શ્રીમદ ભાગવત અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો આપણી પાસે બિરાજતા જ હોય, શ્રીમદ ભગવદ ગીતા બિરાજતો હોય, તો આપણે એનું અવગાહન કરીએ તો પણ મહાત્મય જ્ઞાન દ્રઢ રહે. આટલા બધા શાસ્ત્રો આજે છે તો આપણને વિચાર થઈ જાય કે પ્રેમથી પ્રભુની સેવા જ કરવું જો આપણો ધર્મ હોય તો આ બધા શાસ્ત્રોની ઉપયોગિતા શું? એક જ શાસ્ત્ર હોય ને એમાં સમજાવી દેવામાં આવે કે પ્રભુનું પ્રેમથી નિષ્કામ ભાવથી સેવન કરવું જોઈએ. તો આટલા બધા શાસ્ત્રોનું, તો શાસ્ત્રોની ઉપયોગિતા ક્યાં છે? શ્રી ગોપીનાથજી મહાપ્રભુજીના પ્રથમ લાલજી, જેનો ઉત્સવ હમણાં ભાદરવા વદી બારસના દિવસે આવશે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ઉત્સવની જેમ જ આપણે બધાએ મનાવવો જોઈએ શ્રી ગોપીનાથજીનો ઉત્સવ. શ્રી ગોપીનાથજીના આમ તો ઘણા ગ્રંથો છે પણ અપ્રચલિત છે, તેમાંથી સાધન દીપિકા અદ્ભુત બેજોડ ગ્રંથ શ્રી ગોપીનાથજીનો.
તેમાં આપ ખાસ બતાડી રહ્યા છે કે આ શાસ્ત્રોની ઉપયોગિતા ક્યાં. તો આપ ત્યાં આ જ વસ્તુ કહી રહ્યા છે કે મહાત્મ્ય જ્ઞાપનાય શ્રવણમ ગુણ કર્માણામ, એટલે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરવા માટે પ્રભુના દિવ્ય લીલા ચરિત્રો ગુણો એનું અવગાહન કરવું આપણા માટે જરૂરી છે. જાણવા ક્યાંથી મળે? શાસ્ત્રોમાંથી. શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર મહાત્મ્ય જ્ઞાપનાય શ્રવણમ ગુણ કર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર, આ બધા શાસ્ત્રોનો ઉપયોગ મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરવામાં છે. અને એ શાસ્ત્રોને ભણાવવા માટે કોની અપેક્ષા છે? તત્ર આકાંક્ષા ગુરોર ભવેત. ગુરુનું કર્તવ્ય શું છે? તમને માર્ગ ઉપરથી વિચલિત કરવાનું નહીં, પણ તમને સતત માર્ગનું નોલેજ આપવાનું અને તમને સન્માર્ગની દિશા બતાડવાની, તમને સાચા માર્ગ ઉપર ચાલવા માટે પ્રોત્સાહિત કરવા, તમને ભગવત સેવા ભગવત કથા માટે ઉત્સાહિત રાખવા, એ ગુરુનું કર્તવ્ય છે. તો મહાત્મ્ય જ્ઞાપનાય શ્રવણમ ગુણ કર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરોર ભવેત. ગુરુનું પણ ત્યાં આપે મહત્વ બતાડી દીધું કે ગુરુની આવશ્યકતા શેના માટે છે? ગુરુની આવશ્યકતા કેવલ શાસ્ત્રનું જ્ઞાન, અને એ શાસ્ત્રના જ્ઞાન થકી જ આપણો અંધકાર, અવિદ્યારૂપ જે અંધકાર છે દૂર થશે. આપણે રોજ વંદન કરી રહ્યા છીએ ને ગુરુને. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે એના માટે તો ગુરુને વંદન કરી રહ્યા છે કે અજ્ઞાન રૂપી અંધકાર અમારાથી અંધ બનેલા જે અમારા નેત્રો છે એને પ્રભુ ગુરુ પાસે એવી શું વિદ્યા છે? કોઈ એવો ચમત્કાર નથી. તમે એવું ના માનતા કે ચમત્કાર છે, નહીં. જ્ઞાન રૂપી અંજન સલાકા. જ્ઞાન રૂપી અંજન સલાકા એટલે શું? શાસ્ત્રોનું જ્ઞાન. એ ગુરુ પાસે છે તો એના દ્વારા આપણા જે નેત્ર દ્રષ્ટિહીન હોવા છતાં પણ દ્રષ્ટિ આપણને નથી. હું તો એમ જ કહું કે આજે બધાને નેત્રો ભગવાને આપ્યા છે પણ દ્રષ્ટિહીન. એ દ્રષ્ટિ ગુરુ આપે તો આપણો અજ્ઞાનનો અંધકાર દૂર થાય. એટલા માટે જ આપણી અંદર અહોભાવ છે કે ગુરુ પ્રત્યે સન્માન છે કે એને વંદન આપણે કરી રહ્યા છીએ. ગુરુની ઉપયોગિતા જે છે ને, એટલે આ મહાત્મ્ય જ્ઞાન છે એને તમે દ્રઢ કરી રાખો. વારંવાર શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનું અર્થ અનુસંધાન સાથે તમે એ ચિંતન ચાલુ રાખો. એટલે જ મારા ઓનલાઈન વર્ગની અંદર હું ઓનલાઈન તો ક્લાસ કરાવું જ છું. અઠવાડિયામાં લગભગ બધા દિવસો, સોમ, બુધ, શુક્ર તો ખાસ, પણ ગુરુ અને શનિ પણ એ ઓનલાઈન વર્ગો હોય છે. એ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર હું પ્રતિદિન પણ વૈષ્ણવોને આજે એ રીતના વિચાર કરું છું કે એટલા વ્યસ્તતાના સમયમાં કદાચ ભગવદ વાર્તાનો ક્રમ છોડી દેતા હોય તો એને ભગવદ વાર્તાનો ક્રમ પણ આપણે પૂર્ણ કરીએ કે 5-5 મિનિટના ટ્રેકની અંદર નિબંધને ભણાવીએ. શાસ્ત્રાર્થ પ્રકરણની એક કારિકા પૂર્ણ કરી, સર્વ નિર્ણય ચાલી રહ્યો છે, એનું પ્રમાણ પ્રકરણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. રોજ એક શ્લોક અર્થ અનુસંધાન સાથે 5 મિનિટનો ટ્રેક. બીજો ટ્રેક તો કે શિક્ષાપત્ર. શિક્ષાપત્રનો એક શ્લોક. તો આજે એ પ્રભુ કૃપાથી 20 શિક્ષાપત્ર પૂર્ણ થયા, અડધે સુધી પહોંચ્યા. પછી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું ધ્યાન. અલગ અલગ વિષયો લઈ રહ્યો છું. પેલા વ્રજ દર્શન, તો વ્રજની પરિક્રમામાં પણ તમે જે સ્થળોને જોઈ નથી શકતા એ સ્થળોનું ચિંતન, ત્યાં થયેલી ભગવદ લીલાનું ચિંતન, તો એ ગૂગલ ડ્રાઈવ ઉપર એની લિંક પણ અત્યારના અવેલેબલ છે કે જેથી આ દિવસો સાંજી લીલામાં જે વ્રજ પરિક્રમાનો આનંદ કે આપણે પ્રતિવર્ષ તો જઈ નથી શકતા, પણ ઘરે રહીને માનસિક પરિક્રમા એ જે સ્થળોનો
વિચાર અને આનંદ આપણે કરતા રહીએ તો આપણને માનસિક પરિક્રમા તો પ્રતિવર્ષ આપણે આ સાંજી લીલામાં મહાપ્રભુજી કેટલું સુંદર આપણને અવસર આપ્યો છે કે જેમ લીલી પરિક્રમા ચાલે એમ જ આ બધા સ્થળો આપણે સાંજીની અંદર ચિત્રિત કરીને પ્રભુની આગળ ધરીએ તો એ પણ અને મહાપ્રભુજીના ચરણ ચિહ્નોની ભાવના, મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય પેલા દ્રઢ રાખવો પડે તો જ પ્રભુ પ્રાપ્ત થાય. તો અહીંયા એ મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું ચિંતન પણ કરીએ છીએ. એમાં પછી શ્રીમદ ભાગવતને ભણીએ છીએ. ખાલી કથા નહીં, કથા તો બહુ કરી લીધી. કથા મહાપ્રભુજી ઉપદેશ એવો કરી જ નથી રહ્યા કે 7 દિવસની કથા ભાગવતની સાંભળવી છે. જરા પણ નહીં, જરા પણ નહીં. 7 દિવસમાં શું સમજી શકો? 7 જન્મમાં પણ જો ન સમજી શકાય, આ તો જ્યાં સુધી આપણો દેહ ટકે ત્યાં સુધી નિત્ય શ્રીમદ ભાગવતનું પઠન, વાંચન, મનન કરવું જોઈએ, એને ભણવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. પઠેચ નિયમમ કૃત્વા શ્રીમદ ભાગવતમ આદરાત. પઠન કરવું એટલે સમજીને વાંચવું. તો એક એક શ્લોક આપણે પ્રતિ દિવસ ભાગવતનું ચિંતન કરી રહ્યા છે. તેમાં દ્વિતીય સ્કંદ, પ્રથમ સ્કંદ નો 2જો અધ્યાય અને 17મો શ્લોક પહોંચ્યા છે. ત્યાં સુધી રોજ ચિંતન કરીએ, એને સ્વારસ્ય લઈએ, ભાગવતાર્થ પ્રકરણ સુબોધનીજી આધારિત એને સમજવાનો પ્રયત્ન કરીએ અને નિત્ય શ્રીમદ ભાગવતનું પાઠ 11 શ્લોકનો, એટલે આપણા તમામ નિયમો છે એ અડધી પોણી કલાકના જે આ ટ્રેક કે તમારાથી કદાચ કોઈ દિવસ ભગવદ વાર્તા ઇત્યાદિ ન થાય તો આ ટ્રેક સહાયરૂપ થાય તમને કે નિત્ય તમારો એ સત્સંગનો ક્રમ પણ પૂર્ણ થાય. તો જેટલો પ્રયત્ન મારા તરફથી થઈ શકે એટલો પ્રયત્ન હું કરી રહ્યો છું. કેવલ સન્માર્ગની દિશા પ્રાપ્ત થાય વૈષ્ણવ અનુયાયીઓને અને તે પોતાના કર્તવ્યમાં એ નિર્વિઘ્નપણે આગળ વધી શકે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું અનુસરણ પોતાના સ્થાન ઉપર રહી અને ખૂબ સુંદર રીતે એ અનુસરણ કરીને મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય એ સુરક્ષિત રાખી શકે એના માટેના પ્રયત્નો એક ગુરુ તરીકે, ગુરુપદ ઉપર જ્યારે અમે છીએ ત્યારે અમારા તરફથી એ પ્રયત્ન એ જ થવા જોઈએ. અન્ય કોઈ પ્રયત્ન નહીં કે જે પ્રભુથી દૂર લઈ જાય એવા કોઈ પ્રયત્ન અમારે કરવા જોઈએ નહીં. તો આ પ્રથમ અંગ હતું મહાત્મય જ્ઞાન, એને આપણે સમજ્યા. અને બીજું છે, આ બીજું લેશું, પછી ત્રીજું છે એ આવતા સેશનની અંદર અન્યાશ્રય ત્યાગ. અન્યાશ્રય શું છે એની સમજ, અન્યાશ્રય શા માટે થાય છે એના કારણો હું તમને કહીશ, એ સમજાવીશ અને એને કેવી રીતના છોડવા એનું પણ આપણે જ્ઞાન લેશું. પણ આજે બીજું અંગ લઈ લઈએ, પછી આપ કોઈના પ્રશ્ન હોય તો એ પ્રશ્ન, અન્યથા આપણે એ અવશ્ય, હા, જેમને પણ જો અમારા પુષ્ટિ માર્ગીય અભ્યાસ વર્ગમાં જોડાવું હોય તો એક અહીંયા કેવી રીતના કહું કે મારો જે વોટ્સએપ નંબર છે સ્મિતાબેન પાસે પણ છે અને અહીંયા પણ કહી દઉં 9898004655. ફરીથી કહી દઉં 9898004655. આના ઉપર આપનો જે વોટ્સએપ નંબર હોય એ મને લખીને મેસેજ કરી શકો છો નામ સાથે, જેથી કરીને અભ્યાસ વર્ગની અંદર આપ સૌને પણ પૂરેપૂરો અધિકાર છે કે આપ જોઈન્ટ થાવ. વિશ્વભરના વૈષ્ણવો બધા એની અંદર જોઈન્ટ છે અને એ આનંદ લઈ રહ્યા છે. ફક્ત આ જ આનંદ છે આપણા માટે. તો બીજું અંગ છે જીવ સ્વરૂપ જ્ઞાન. તો એ જીવ સ્વરૂપ જ્ઞાનનો આપણે થોડોક ચિતાર લઈ લે, પછી ત્રીજું અંગ આવતા વખતે વિચારીશું. બરોબર? આ વિષય ચાલી રહ્યો છે ભગવદ આશ્રયને દ્રઢ કરવા માટેના ઉપાયો. એ 7 મેં તમને કીધા, એમાંથી પહેલું મહાત્મય જ્ઞાન તમને સમજાવ્યું શું છે. હવે બીજું જીવ સ્વરૂપ જ્ઞાન, એટલે આપણી આઈડેન્ટિટી, આપણે કોણ. તો
જીવ માત્ર છે એ ભગવાનના અંશ છે. આપણી ઉત્પત્તિ બ્રહ્મમાંથી કેવી રીતના થઈ? ક્ષુદ્રા વિસ્ફુલિંગા ન્યાય. બળતો અગ્નિ હોય એમાંથી જેમ અસંખ્ય તણખા જરે, એવી રીતના આપણે એ બ્રહ્મમાંથી છૂટા પડેલા બ્રહ્મના અંશ છીએ. એટલે સહજ એ બ્રહ્મના માંથી પ્રગટ થયેલા હોવાથી સહજ દાસત્વ આપણી અંદર રહેલું છે. આપણે સહજ દાસ છીએ પ્રભુના. ભગવાનની સરખામણીમાં આપણે તુચ્છ અને અસમર્થ છીએ. પણ સમગ્ર જે જગતની અંદર જળ અને જીવ સૃષ્ટિ છે એની ઉત્પત્તિ પ્રભુએ પોતાનામાંથી કરીને પોતાના રમણ માટે કરી, પોતાની ક્રીડા માટે કરી. એટલે જગત પિતા પરમાત્મા છે, એ પ્રભુ શ્રી કૃષ્ણ જગત પિતા છે. અને આપણે એના સંતાન હોવાથી પહેલી ફરજ છે એ પ્રભુની સેવા કરવી. એટલે જેમના સેવક બનીને આપણે આખું જીવન વિતાવવાનું છે, તો એ આપણે જીવ, આપણી આઈડેન્ટિટી પ્રભુના અંશ હોવાના નાતે આપણે એના સહજ દાસ છીએ. તો આ આપણો પ્રાથમિક ધર્મ છે. અને આપણું સ્વરૂપ શું છે? પ્રભુના જ અંશ છીએ. અને એ પ્રભુના અંશ હોવાને નાતે આપણા મૂળ પ્રભુ શ્રી કૃષ્ણ અંશી, તો એમનો આશ્રય લઈને ચાલવું એ આપણું પ્રારંભિક ફરજ છે. તો જીવ સ્વરૂપનું આવું જ્ઞાન આપણે પોતાના સાચા કર્તવ્યનું નિર્ધારણ કરવા માટે કે આપણું સાચું કર્તવ્ય શું, જેમ કે માતા પિતાની સંતાન હોય તો એનું પહેલા સાચું કર્તવ્ય શું? માતા પિતાની સેવા કરવી. એવી રીતના જગત પિતા જ્યારે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, તો એના અંશ હોવાના નાતે, આપણે એના સંતાન હોવાના નાતે, આપણે મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન જગત પિતા તરીકે જ્યારે પરમાત્મા આપણા ઉપર વહાલ ઢોળી રહ્યા છે, ત્યારે આપણે એની સંતાન છીએ. તો એ સંતાન હોવાના નાતે ભગવત સેવા, ભગવત આશ્રય એ આપણું પહેલું કર્તવ્ય છે. આપણા કર્તવ્ય શરણાગતિના ભાવ માટે, નિર્ધારણ માટે, એને દ્રઢ કરવા માટેનો બીજો ઉપાય જીવ સ્વરૂપ જ્ઞાન. આ બે ઉપાયોની ચર્ચા આપણે કરી. ત્રીજો આવે છે અન્યાશ્રય ત્યાગ. એને થોડોક હું વિસ્તાર કરીશ, જેથી કરીને માર્ગના બહારના અન્યાશ્રય અને આપણા માર્ગ અંતર્ગત સંપ્રદાયમાં જે પણ વૈષ્ણવો આજે ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે, ભટકી રહ્યા છે, એનો પણ હું ખુલાસો કરીશ. અને વિસ્તારથી આપણો આવનારા વર્ગની અંદર આ ત્રીજું અંગ એ અન્યાશ્રય ત્યાગ, આખો વર્ગ આપણે એના માટે કરીશું. કારણ કે એ બહુ જ્વલંત પ્રશ્ન છે કે અન્યાશ્રય શું કહેવાય. ઘણા તો એ પણ નથી સમજતા કે આને અન્યાશ્રય કહેવાય, એટલે આચરણ કરી રહ્યા છે. પણ મારી ફરજ છે કે તમને સાચી વસ્તુ સમજાવવી, સાચું જ્ઞાન આપવું, જેથી કરીને અન્યાશ્રય છૂટે તો જ શરણાગતિનો ભાવ છે એ દ્રઢ થઈ શકશે. અન્યથા આપણું જીવન ક્યારેય વૃથા ખોવાઈ ન જાય, એના માટે આપણે હંમેશા જાગૃત રહેવું જરૂરી છે. તો આજના સત્સંગની અંદર આટલો જ. આ વિષયની અંદર અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બાકી આપણે આજનો વર્ગ અહીંયા સુધી રાખીશું. જે શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત. જે શ્રી આપશ્રી કે તમારું હું છું એમાં, પણ અમારા અમેરિકા વાળા વૈષ્ણવ એટલે આપશ્રીએ જે લિંક ને બધું મૂકો છો, તો અમારા ગ્રુપમાં આપ અમે આપને એડ કરીએ ને એડમિટ કરે તો આપ એની અંદર મૂકી શકો છો, તો જેથી અમારા બધા વૈષ્ણવ અંદર, કારણ કે ટાઈમ લીધે ના થઈ શકે ને. અમારા અમેરિકા અને ઇન્ડિયાના ભેગા છે, બધા એકમાં જ જોઈએ. હા, તો એમાં જરૂર જરૂર. તો હું એમાં પણ મુકતો જઈશ, જેથી તમારી અનુકૂળતા તમે સાંભળી શકો. બરોબર છે. કારણ કે ટાઈમ પણ હું જોઈ રહી છું આપનું આવતું હોય છે. ના ના, જરૂર. અંદર બધા મિક્સ જ છે અંદર, અમેરિકા ને ઇન્ડિયાના, એટલે બધા એમાં ને બધું. અને કેટલા બધા વૈષ્ણવ ના ગઈ વખતે આપ બોલેલા ને તો બહુ વૈષ્ણવ ના ફોન આયા કર, નંબર આપો નંબર. એક તો ટાઈમ ઇન્ડિયા થી અમેરિકા ના ના, જરૂર જવા માટે, પણ આપને હું એડમિટ કરી દઉં છું તો આપ અંદર મૂકો.
હા, મને જોડી દેજો એમાં, એટલે હું એમાં મૂકી શકું. બરોબર? બધા વૈષ્ણવને હા મળે, એમાં એક એક વૈષ્ણવ. હા હું હા ખૂબ હા, જરૂર જરૂર. આપણે હા એ કરી હા હા. દંડવત આ પણ. કવિતાબેન કોકને પ્રશ્ન છે, કવિતાબેન મહેતા. હા, હમ. ખોલો કવિતાબેન, ખોલો તમે. જે આપના યુગલ ચરોણામાં દંડવત પ્રણામ. ગઈકાલે હા, લાલનનો આશીર્વાદ. જન્મદિવસ હતો, એમની ખૂબ ખૂબ આપને વધાય અને જુગ જુગ ધન્યવાદ. રાજ કરે, અને આપ અમને આ ભગવત રસથી ભરપૂર કરતા રહો, એ આપના એટલે ચરણોમાં શું, દંડવત. હા, તમે બધા તો આશીર્વાદ આપી શકો, કારણ કે હા, મહાપ્રભુજીના માર્ગ ઉપર આપ ચાલીને અમને પણ એ પ્રેરણા આપો, કારણ કે દેત આશીષ સકલ ગોપીજન ચિરજીયો લાલ જ્યો લોક અંગ ચમન. આપનું તો બધાનું એ કર્તવ્ય છે કે આપ આશીર્વાદ આપી શકો કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અમારી ગતિ મતિ રતિ દ્રઢ રહે, અને આ જ રીતના અમે સંપ્રદાયના ઉત્કર્ષ માટે આપ સૌને ઉપદેશનું જે કાર્ય શ્રી મહાપ્રભુ દ્વારા સોંપાયું છે, તો અમે અભ્યાસ કરીને આપ સૌને અભ્યાસ કરાવીએ, એ જ અમારું કર્તવ્ય. ખૂબ અને સુંદર. એ અભ્યાસ દ્વારા અમારામાં પણ ભગવત રસ પ્રેરે, બસ આપની અવશ્ય વલ્લભની કૃપાથી અને આપના આશીર્વાદથી, એ પણ અમે માગી રહ્યા અવશ્ય છીએ. કારણ કે ખાલી અવશ્ય સાંભળવું જ નહીં, તો કાયિક વાચિક ને માનસિક ત્રણેય રીતે અમે આ અચ્છા. સિદ્ધાંત કરીએ. ના જે ના. હવે મારા બે પ્રશ્ન છે કે હા હા આપે જે શિશુપાલનો ઉદ્ધાર કર્યો, કંસનો હા ઉદ્ધાર કર્યો, હા તો ગત જન્મમાં તો એમાં જય વિજયનો શ્રાપ હતો, એટલે હા એ શ્રી ઠાકોરજીનું તો હા કર્તવ્ય બની જાય છે કે એને હા મારે ઉદ્ધાર કરવો, અને હા આવી રીતે ધર્મનું હા. પાલન ન કરતા શિશુપાલે આ હમ. રીતે ગાળો, હા એટલે હા. બીજા શબ્દો બોલ્યા. અને કંસ એ હમ. કાલ યવન હતો, એટલે હમ. એમનો ઉદ્ધાર, એમને હા. માઇન્ડમાં એમ હતું કે મારે ઠાકોરજીને મારવા જ છે, તો એ પ્રમાણે અચ્છા. હતું. ગંગાજીના હા પુત્ર હતા, એટલે એ હા સર્વ સામર્થ્યમય હતા, ગંગા પુત્ર. તો હા અમે તો હા. આ ભૂતલ પર આવ્યા છીએ, તો જીવ કયા કેમ છે એ તો અમને કઈ ખબર જ નહોતી. જે છે તો જો ઠાકોરજીએ તો એ લોકોનો ઉદ્ધાર કર્યો, પણ અમારો આવી રીતે ઉદ્ધાર થઈ શકે? કારણ કે 84-252 વૈષ્ણવોમાં પણ એ બધા લીલાના જીવો હતા, અને આપણને શીખ આપે છે કે આવી રીતે થાય છે તો આમ ઠાકોરજીમાં પ્રતિબંધ આવે છે. તો હવે અમે તો અહીંયા જીવ આવ્યા છે કેટલા જન્મોથી ભટકતા ભટકતા, કઈ યોનિમાંથી ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા. તો સ્વદોષ તો અમારો સ્વીકાર કર્યો છે, પણ થશે અમારું, ઠાકોરજી કૃપા અમારા પર કરી જ રહ્યા છે, પણ કરશે ને, બસ એ જ અમારામાં જો દ્રઢતા આવવી જોઈએ. તમને હું બતાડી દઉં કે આપણે લોકો ક્યાં ક્યાં ભટકીને અહીંયા આવ્યા છીએ, એ વસ્તુ આપણને તો ખ્યાલ નથી. પરંતુ બરોબર છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આપણે ચાલી રહ્યા છીએ, એટલે એક વાત નિશ્ચિત કે શ્રી મહાપ્રભુજી દ્વારા જે અંગીકૃત આપણે થયા, તો એ અંગીકૃતિનું લક્ષણ શું છે કે પ્રભુ કૃપા પણ આપણા ઉપર છે. તો જ્યારે પ્રભુએ બધા જીવાત્માઓને પોતાનામાંથી ઉત્પન્ન કર્યા, ત્યારે પોતાની ભક્તિ પોતાની સેવા માટે જેને આપણે સિલેક્ટ કર્યા, તો આજે આપણે ભગવત સેવા કરી રહ્યા છીએ, મહાપ્રભુજીના સંપ્રદાયમાં ચાલી રહ્યા છીએ, તો એ વાત નિશ્ચિત કે પ્રભુએ આપણને એની ભક્તિ માટે સિલેક્ટ કર્યા છે. એ દેવી જીવ તરીકે આપણે છીએ, અને પ્રભુની નિત્ય લીલામાં આપણું સ્થાન છે જ. એવું ન સમજો કે 84-252 નું જ છે, આપણું પણ સ્થાન છે જ. પણ એ સ્થાનને આપણે ભૂલી ગયા, એ સ્વરૂપને ભૂલી ગયા. મહાપ્રભુજી આપણને એ જ યાદ અપાવવા માંગી રહ્યા છે. તો આપણે નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવો છીએ, અને પુષ્ટિ સૃષ્ટિ તો મહાપ્રભુજી એના માટે જ કહે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. તો આપણે એ પુષ્ટિ સૃષ્ટિની અંદર વરણ થયેલા છીએ, તો આપણે આશ્વસ્ત મહાપ્રભુજી કરી રહ્યા છે કે તમે તો નિત્ય લીલાના જીવો છો.
ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. તો આપણું સ્થાન તો નિશ્ચિત છે કે અહીંયા પણ ભગવત સેવા કથા કરી રહ્યા છીએ. પ્રભુને પાસે પણ આપણે એ જ કાર્ય નિત્ય ભગવત સેવા કથા જ કરતા રહીશું. અમને બીક નથી. વ્રજ વહાલું રે વાલા, વૈકુંઠ નહીં આવું રે, ત્યાં નંદનો કુંવર ક્યાંથી આણું રે. અહીંયા જ આપણે તો આપણા ઘરની અંદર એ વ્રજ સ્થિર કરી દીધું. આનાથી વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે? આનાથી વિશેષ ઉદ્ધાર બીજો કયો હોઈ શકે? મહાપ્રભુજીના વાંગમય સ્વરૂપ 16 ગ્રંથનું નિત્ય આપણે મનન કરી રહ્યા છીએ, પાઠ કરી રહ્યા છીએ, ચિંતન કરી રહ્યા છીએ. તો દ્વારકેશજી સ્વયં આજ્ઞા કરે છે કે આનાથી વિશેષ બીજો ઉદ્ધાર હોઈ શકે નહીં. પુષ્ટિ માર્ગીય મોક્ષ કયો બતાડ્યો મહાપ્રભુજીએ ચતુર્શ્લોકીમાં? કે પ્રભુની સેવા કથામય જીવન આપણે જીવતા રહીએ અને પ્રભુના બનીને રહીએ, તદીય બનીને રહીએ, તો એ જ આપણા માટે મોક્ષ છે, એ જ ઉદ્ધાર છે. અને એ માટે આપણે પ્રયત્ન કરતા રહીએ અને આપણે પ્રભુના જ એ સંતાન છીએ. તો પ્રભુ જેણે પોતાની ભક્તિ માટે નિજ શ્રીઅંગની સૃષ્ટિમાં આપણને વરણ કરી રાખ્યા છે, તો આપણે તો નિશ્ચિંતા ચિંતા કાપીને કાર્ય. બરોબર છે. અને પાછું બીજી લાઈનમાં આપણે બતાવ્યું ને કે શરણ ભાવના દરરોજ આપણે કરવી જ જોઈએ. ચિંતા નહીં પણ ચિંતન તો કરવું જરૂરી જ છે ને. એ આપણું કર્તવ્ય છે. એનાથી જ આપણે શ્રી કૃષ્ણ શરણમમાં જે અષ્ટાક્ષર લઈ રહ્યા છીએ, તો એ ભાવના આપણા હૃદય ઉપર અંકિત થશે. અને આપણે જે તુલસી કાષ્ઠની માળા કંઠમાં ધારણ કરીએ છીએ, તો એક તમે વિચાર કરો કે આપણી કંઠની માલા છે તુલસી માલા, એનું માપ કેટલું છે? હૃદય સુધી. તો આ શું છે કે આપણી પ્રભુની શરણાગતિ, પ્રભુને કરેલા સમર્પણનું સૂચક છે કાષ્ઠની માલા. તો પ્રભુ પ્રત્યેનો જે આપણો સ્નેહ છે, નિષ્કામ ભાવ છે, એનું પ્રતીક છે, એ ભક્તિનું પ્રતીક છે. હૃદય ઉપર એ ટકરાયા રાખે એટલે ક્યારેક તો એનો સ્પાર્ક આપણા હૃદયમાં થશે. બસ એ સ્પાર્ક જે દિવસે થયો એ દિવસે આપણો બેડો પાર થઈ ગયો. એટલે આપણે ગળામાં ફીટ કંઠી નથી પહેરતા, હૃદય સુધીનું માપ આપણું હોય છે કે હૃદય સુધી લાગેલું રહે, સતત એ મેસેજ અંદર પહોંચતો રહે કે કૃષ્ણના દાસ છીએ, કૃષ્ણના દાસ છીએ, એ બનીને રહેવાનું છે. જે દિવસે હૃદયની અંદર એ ભાવના અંકિત થઈ ગઈ ત્યારે માનસી સા પરામતા. આ છે જે હવે એક શ્રીમદ ભાગવત નો ક્વેશ્ચન છે, આપને ટાઈમ છે તો હું પૂછું? હા, પૂછો. નારાયણ નમસ્કૃત્ય નરેન ચે નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયત. આ મંગલાચરણમાં લગભગ 3જા સ્કંદમાં છે ને જે તો એ નારાયણ નમસ્કૃત્ય બરોબર છે, પણ દેવીમ સરસ્વતી વ્યાસમ એ મને નથી સમજાતું. પર્ટિક્યુલરલી આ શ્લોક છે ને એ શ્રીમદ ભાગવતની અંદર મંગલાચરણના રૂપમાં કહેવામાં આવ્યો છે. તો એની અંદર શું છે કે મુખ્ય જે આપણી વાકપતિ ના એ સરસ્વતીજી છે, એ શક્તિ રૂપા છે. તો એ વાણીની શક્તિ સરસ્વતી છે. વેદવ્યાસજી જ્ઞાન કલા અવતાર છે. નારાયણ છે એ મૂળ સ્વરૂપ છે. અને જય છે ને, જય અંદર તમામ શાસ્ત્રોને જય કહેવામાં આવે. તતો જય મુદીરયેત. સર્વ શાસ્ત્રનો જય હો. આ બધા મુખ્ય સ્વરૂપોને યાદ કરી અને મંગલાચરણના રૂપમાં એ શ્લોક મૂકવામાં આવ્યો છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચેવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. જય શબ્દથી તમામે તમામ 18 પુરાણો, ભાગવતને છોડીને જે 17 પુરાણો છે, 18 ઉપપુરાણો છે, ઉપનિષદો છે, વેદ છે, એ બધાને એક સાથે કહેવું હોય તો શું કહેવાય? જય. તતો જય મુદીરયેત. તેમાં રામાયણ, મહાભારત બધું જ આવી ગયું. એટલે એ શ્લોક છે એ મંગલાચરણના રૂપમાં ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. બરોબર. સરસ્વતીને આપણે વિદ્યા પ્રભુની જ શક્તિ છે, પ્રભુની જ શક્તિ છે. અને પ્રભુને છોડીને એ ક્યાંય જઈ ન શકે, કારણ કે વાકપતિ કહેવાય છે ને, તો એના સરસ્વતીના પતિ છે, તો એ પ્રભુ છે. આપણે સર્વોત્તમ સ્તોત્રમાં પણ વાકપતય નમઃ કહીએ છીએ ને,
તો એ શ્રી મહાપ્રભુજી જ વસ્તુતઃ કૃષ્ણ એવો તો સરસ્વતીના પતિ, અને સરસ્વતી છે એ પ્રભુને છોડીને અન્યત્ર ક્યાંય જતી નથી. પ્રભુ જ્યાં આજ્ઞા કરે ત્યાં જ એને જઈને વરે. ગુલામ મિશ્રની વાર્તાની અંદર છે કે ભાઈ કેમ એને જ્ઞાન ન થયું, સરસ્વતી એના ભાગ્યમાં નથી. તો હવે સરસ્વતીજી ઉપર એ મરવા બેઠા ત્યારે સરસ્વતીજી કીધું કે હું તો પ્રભુના ચરણ કમલની દાસી છું, પ્રભુ મને આજ્ઞા કરે તો હું તો એ મૂર્ખના નસીબમાં જાઉં તો એ પંડિત થઈ જાય, અને પ્રભુ આજ્ઞા ન કરે તો પંડિત જન હોય એના નસીબમાં ન જાઉં તો પંડિત થઈને મૂર્ખ રહી જાય. તમે મારા ઉપર શા માટે દોષ આપો છો? તો ત્યાં સ્પષ્ટતા કરે છે ને સરસ્વતીજી. હા, તો કરે એ છે. ભાવ છે, ત્યાં એ ભાવ છે. અને આપણે વ્યાસને જ્ઞાન સ્વરૂપ કરીએ અને નારાયણને જ્ઞાન આપણે શું કીધું? જો સકલ નારાયણ. અવતારા અવતારી નારાયણ સ્વરૂપ છે. અચ્છા, પ્રભુ સકલ અવતાર. શ્રી કૃષ્ણ સકલ અવતારા અવતારી, કે જેમાંથી એ બધા અવતાર 24 અવતારો જે થયા, એ લીલા અવતાર, ગુણા અવતાર, એ બધા અવતારો પ્રભુએ પોતાનું એ મૂળ સ્વરૂપ જે સકલ અવતાર અવતારી બ્રહ્માંડ પુરુષ, વિરાટ પુરુષ જેને કહીએ છીએ એ નારાયણ. અચ્છા, અચ્છા. પણ એ છે તો શ્રી કૃષ્ણનો અંશ, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો એનાથી પણ પર છે. એટલે તેને ત્યાં મૂળ સ્વરૂપે યાદ કરી રહ્યા છે. આ શ્લોક બોલીએ પણ આવું બધું ખબર નહોતી, એટલે મેં કીધું સરસ્વતી એટલે જ મેં કીધું ને કે આપણે બેસીને શ્રીમદ ભાગવતને રેફરન્સ થી જોઈએ ને, કે નિબંધ લઈએ મહાપ્રભુજીનો, પછી આપણે સુબોધનીજી સાથે રાખીએ અને મૂળ ટેક્સ્ટ ને જોઈએ તો આપણને સમજમાં આવે ને કે આ વસ્તુ ત્યાં શા માટે, આ વસ્તુ અહીંયા શા માટે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. મહાપ્રભુજી એ નિબંધની અંદર આપણને બધી જ ચાવીઓ આપી છે. તો આપણે શને શને આપણે ભાગવતને અધ્યયન કરવાની પદ્ધતિ છે. એટલે તમને વધારે વિશેષ ખુલાસો થાય તો આનંદ આવે કે ઓહો કેટલું સુંદર આમાં અર્થ સાથે થયું છે. જ્યારે કરીએ છીએ, ઓલું શું બોલી ગયા ને કે અમારે મંગલાચરણ બોલવાનું છે એટલે બોલી અને હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો એ અભ્યાસની પદ્ધતિ છે કે તમને અહીંયા થયું કે નારાયણ શા માટે, વ્યાસ શા માટે, દેવી સરસ્વતી શા માટે, આ જય શું છે, તો એ હવે જાણકારી થઈ તો તમને વધારે આનંદ આવશે કે ઓહો કેટલું બધું એક જ શ્લોકની અંદર આવ્યું છે. અને બસ આપની કૃપાથી આ બધું યાદ રહે, હૃદયારૂઢ થાય અને અમે અવશ્ય દંડવત પ્રણામ. હા, જય શ્રી આપને મેં એડમિટ કરી જય શ્રી કૃષ્ણ ગ્રુપમાં આપને એ કરી. અચ્છા, જરૂર. હા, કોઈ વૈષ્ણવને ક્વેશ્ચન છે તો હાથ ઊંચો કરો તો એક પછી આપણે ખોલીએ, ના હોય તો પછી દંડવત પહોંચાડ દો બધા વૈષ્ણવો. જય શ્રી. આશ્રયનું પદગાન કરીએ આપણે, ક્લાસનો વિરામ લઈએ. આજે દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો, साधन योर नहीं आकली में, जासु हो तनिवेरो, सूर कहा कहे द्विविध याधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. પ્રણામ. જય શ્રી. પ્રણામ. જય શ્રી.